ગુજરાતમાં હવે જોવા જઈએ તો ગણતરીના જ દિવસોમાં હવે ચોમાસાની શરૂઆત થવાની છે અને તેની પહેલા જે કેટલાક શહેરો છે તેની અંદર પ્રી મોન્સૂનની કામગીરી શરૂ થઈ જતી હોય છે અને હવે આ જ મામલાને લઈ વિપક્ષ મેદાને આવ્યું છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે થોડાક જ સમયમાં ચોમાસાની શરૂઆત થવાની છે અને તેની પહેલા અત્યારે જૂનાગઢની અંદર જે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તેના કારણે હવે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને હવે આ જ મામલાને લઈ વિપક્ષ મેદાને આવ્યું છે। વધુમાં તમને જણાવીએ તો વાત એ કરવી કે જૂનાગઢ શહેરમાં જે ચોમાસાની પહેલા વહીવટી તંત્રની ઢીલી નીતિ અને અધૂરી કામગીરીને લઈ જૂનાગઢ કોંગ્રેસ હવે પૂરેપૂરા આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। ચોમાસા સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે અને આ જ જનતાના સવાલ માટે જોવા જઈએ તો કોંગ્રેસ શહેર સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં ધાબો બોલાવવામાં આવ્યો હતો। કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ કમિશનરને રૂબરૂ મળીને એક આવેદનપત્ર સોંપ્યું અને જૂનાગઢના તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એક આખરી અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે ક્યાં સુધી જનતાને આ જ રીતે પરેશાનીમાં ભોગવવું પડે છે, શા માટે તંત્ર દ્વારા પહેલા કામગીરી કરવામાં નથી આવતી। સૌ પહેલા આ તમામ જ્યારે વિરોધ કરવામાં આવે એવા દ્રશ્યો પર નજર કરી લઈએ તે બાદ સાંભળી લઈએ કે કોંગ્રેસના કાર્યકર્તાઓનું શું કહેવું છે। આજ રોજ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જૂનાગઢ શહેરના નાગરિકોને સ્પર્શતા 19 મુદ્દાઓને લઈને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું। એમાં મુખ્ય મુદ્દામાં કે જે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે કરોડો રૂપિયાના બિલ ઉધારાય છે, પરંતુ જમીની લેવલ ઉપર કામગીરી થતી નથી। આ કામગીરી 100% થાય અને લોકોને ચોમાસામાં પાણી ભરાવાના કે કોઈ સમસ્યા ના રહે। બીજા નંબરમાં અત્યારે જોશીપરા ઓવરબ્રિજનું કામ ચાલુ છે। જૂનાગઢની મોટાભાગની પોપ્યુલેશન જોશીપરા વિસ્તારમાં હોય, એક ગિરિરાજ રોડ અને જૂનાગઢ રેલવે અંડરપાસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। તો અંડરપાસમાં 2 ઇંચ વરસાદ, માત્ર 2 ઇંચ વરસાદ પડે તો આ ઓવરબ્રિજ બંધ થઈ, અંડરબ્રિજ બંધ થઈ જાય। તો નવી લેટેસ્ટ ટેકનોલોજી મૂકી અને તાત્કાલિક અસરથી પમ્પિંગ થાય અને વધુ વરસાદમાં પણ રસ્તો પૂર્વવત રહે, આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવેલું। બીજા નંબરમાં વર્ષોથી વોકડા સફાઈના નામે જે કરોડો રૂપિયાના બિલ ઉધારવામાં આવે છે, તાત્કાલિક અસરથી ચોમાસા પહેલાં વોકડાની સફાઈ થાય અને વધારે વરસાદ થાય તો પણ વોકડાના પાણી સોસાયટીમાં ન ઘૂસે। આવા 19 મુદ્દાઓને લઈ અને આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ। આજે અમે જનતાને જે પ્રશ્ન છે, મેઇન પ્રશ્ન કે પ્રી મોન્સૂનની કામગીરી, એના માટે આજે અમે 19 મુદ્દા લઈને આવ્યા હતા કમિશનર સાહેબ સાથે। ત્યારે કમિશનર સાહેબ મિટિંગમાં હતા તો પણ અમારી વાત સાંભળી અને અમને ખાતરી આપી કે હવે બધું થઈ જશે। ત્યારે અમે આવેદનપત્ર આપી અને એટલું કીધું કે હવે જેમ બને તેમાં 19 મુદ્દામાંથી મેઇન પ્રશ્ન છે તે પ્રી મોન્સૂન, તો પ્રી મોન્સૂનની કામગીરી છે તે ફક્ત કાગળ ઉપર જ છે, જમીન ઉપર હજી કાંઈ કામગીરી થઈ જ નથી। તો એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા। ખૂબ જ મોટી અપેક્ષા રાખીને બેઠું છે। અત્યાર સુધીમાં જે કામગીરી નથી થઈ એવી આપ કરો એવી અમારી પણ અપેક્ષા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આપના સમયગાળા દરમિયાન સારી કામગીરી થશે। એક તો પ્રી મોન્સૂનની કામગીરી જે વર્ષો સુધી જાહેરાતો થાય પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર પરિણામ શૂન્ય મળે છે, એટલે પ્રી મોન્સૂનની કામગીરી થાય, ગટરની કામગીરી ઝડપી થાય, ક્યાંય પણ જાતનું મોનિટરિંગ નથી, ત્યાં નવી ગટર તૂટી જાય છે। ગટર લાઈન થઈ ગયા પછી રોડ તાત્કાલિક અસરથી કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે, પછી લાઈન લીકેજ થાય એટલે નવા રોડ છે, પ્રજાના ટેક્સના રૂપિયાનો વ્યય થાય, એ જ નવા રોડ તોડી નાખવામાં આવે છે। એટલે આ બધા મુદ્દા ઉપર અમે 19 મુદ્દા છે અમારા, એના ઉપર આ કામગીરી પરિણામલક્ષી થાય એવી આપ સાહેબ પાસે અપેક્ષા છે। અને એ કામગીરીમાં જે અત્યારે આપણું સિટીનું મેઇન પ્રવેશ દ્વાર છે ત્યાં અત્યારે જે સીએનજી પાઇપલાઇન માટે ખોદવામાં આવ્યું છે, તાત્કાલિક રોડનું ટ્રાફિક પુરવઠો શરૂ થાય અને એક ઓવરબ્રિજનું કામ ચાલુ છે, ત્યાં ડાયવર્ઝન કાઢે છે, એમાં એક વિકાસ રોડ બને, કારણ કે ત્યાં માટી હમણાં ચોમાસું શરૂ થશે એટલે કીચડ કાદવ આ સ્ટેશન વાળો, કારણ કે મેઇન સાહેબ એન્ટર આપણો રસ્તો છે, ત્યાં સીસી રોડ અથવા ડામર રોડ એટલા પોર્શન પૂરતો થાય એવા આજે 19 મુદ્દા
અને અમે પણ તમારા સ્ટુડન્ટ હતા એટલે સો મને ગુરુ એની ટાઈમ વેલકમ તમે ત્યારે તમારા ધરણા પ્રદર્શન આવેદન જે આપવા હોય તમે આપો બરોબર પણ બાકી જોઈએ કે તમે જ કહો છો કામ થતું નથી કામ કરવા બેઠીએ તો પછી આ રીતે આવવાનું યોગ્ય નથી પણ આજે તમારું બીજી વાર હતું મેં કીધું ચાલો મળી અને લઈએ ફર્સ્ટ જેની મુલાકાત છે સાહેબ પહેલાં તમે જૂનાગઢના નાગરિક તરીકે અને પાર્ટીના પ્રતિનિધિ તરીકે હાર્દિક સ્વાગત કરીએ છીએ થેન્ક યુ વેરી મચ અને અમે રિક્વેસ્ટ કરી હતી આ દુરાગ્રહ નહોતો કે પહેલી મુલાકાત છે એટલે જો સાહેબ શક્ય હોય અને 2 મિનિટ સમય આપે અમારું તો હોય કે ભાઈ બધાને મળવાનું છે કરવાનું છે એમાં કોઈ વિષય જ નથી પણ આ છે કે ભાઈ કામ ડિસ્ટર્બ ના થવી એટલે આપનો પહેલા તો આભાર માનીએ કે આપણે ચાલુ મીટિંગમાં પણ આયોજન સ્વીકારણ બાકી તો અમે જાડેજા સાહેબે આજે તમે આવો તો અમને ફોન કરીને આવો કે ભાઈ 8 તારીખે આટલા વાગે આવશું તો હા, તે ના, રીતે લઈ 100% લઈએ. તો બરાબર. કે તમને ધક્કો ભાઈ, ના થાય તમને અને- તમારા જે સમર્થકો છે એમને પૂરું સંતોષ થાય કે શું છે કે રોડ બન્યા પછી તોડવાનું કામ નહીં થાય એટલે એની માંગ કરજો સાહેબ. ઓકે થેન્ક યુ મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર હાય રે ભાજપ હાય રે ભાજપ મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર ભાજપના ભ્રષ્ટાચારને સદબુદ્ધિ દે ભગવાન ભાજપ દ્વારા થયેલા ભ્રષ્ટાચારને સદબુદ્ધિ દે ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ હાય રે ભાજપ હાય રે ભાજપ ટેક્સ નહીં રોડ નહીં તો ટેક્સ નહીં રોડ નહીં તો ટેક્સ નહીં રોડ નહીં તો ટેક્સ નહીં હાય રે ભાજપ હાય 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 રે ભાજપ મહાનગરપાલિકા દ્વારા થયેલો ભ્રષ્ટાચાર હાય રે ભાજપ હાય રે ભાજપ ભાજપ તેરી તાનાશાહી નહીં કરેગી નહીં કરેગી ભગવાન શ્રી રામ જય રામ જય જય રામ ભ્રષ્ટાચારી ભાજપને સદબુદ્ધિ દે ભગવાન ભ્રષ્ટાચારી ભાજપને જૂનાગઢને બનાવ્યું ખાડાગઢ ખાડાગઢ હાય રે ભાજપ હાય રે ભાજપ भाजप तूने क्या किया जूनागढ़ को बर्बाद किया દર વર્ષે જોવા જઈએ તો આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે કે જે પ્રમાણે વરસાદ પડવાનો હોય છે તેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ જાય છે, વાહનો તણાઈ જાય છે અને લોકોના જીવ જોખમમાં મુકાય છે. આ બાબતે ગંભીરતાથી લઈ કોંગ્રેસ કમિશનર સમુખ ચોમાસામાં પાણી ભરાવાની અને જૂની સમસ્યાઓને કાયમી નિરામણ માટે જે અત્યારથી જ અગોતરા પગલાં લેવા અને વોટર લોગિંગ તથા વિસ્તારોમાં ખાસ વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી છે. એટલું જ નહીં, ચોમાસા દરમિયાન વાવાઝોડા કે ભારે વરસાદના કારણે વીજળી ગુલ થવી અથવા સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જવી એ સામાન્ય વાત છે, જેના કારણે અંધારપટ છવાઈ જાય છે. આ માટે કોંગ્રેસે સ્ટ્રીટ લાઇટના તમામ ફ્લોટ અત્યારથી સુધારી લેવા અને ચોમાસા દરમિયાન સર્જનારી કટોકટીને પહોંચવા વળવા માટે ઇમરજન્સી ગાડીની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. હવે આ મામલે જોવાનું એ રહેશે કે શું આ તંત્રને જગાડ્યા પછી પણ પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.